મજામાં દેશો અમે પણ મજામાં છીએ તો આપણે યુટ્યુબ મિત્રોને બધાને હેપી હોળી હેપી ધૂળેટી તો આપણે આજે ઢેબરા અને પૂરી બનાવી છે તો ચાલો મિત્રો આપણે જોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે અમારા સિટીમાં બનાવતા હશે અમને નથી ખબર પડતી તમારા સિટીમાં બનાવતા હોય કે ન બનાવતા હોય અમને નથી ખબર અમારા ગામડામાં તો બનાવે છે તો ચાલો આપણે જોઈએ શું બનાવે મનીષા? પૂરી. પૂરી? હા. શેની? ઘઉંના લોટની. ઘઉંના લોટની પૂરી જો ભાઈ. તું શું બનાવે? પૂરી. શેની? મેંદાના લોટની. જો વૈશાલી બેન મેંદાના લોટની પૂરી બનાવે. આ બનાવે છે ઘઉંના લોટની. શું બનાવે તું? પૂરી. હે આ હોળી છે એટલે એમને? અરે વાહ. તું દીદી લે જો આ નાની એવી છોકરી છે ને એને પૂરી બનાવતા આવડે. અમારા ગામડામાં તો ભાઈ પૂરી ઢેબરા અને દેશી ઢેબરા કહેવામાં આવે. જો આ દેશી ઢેબરા છે તો વૈશાલી ઓલામાં લે છે તાંહડામાં અને પછી એના મમ્મીને આપશે અને મમ્મી હવે જો તળવાનું કરી દીધું છે ચાલો. જો દેશી ઢેબરા. દેશી હો ઢેબરા તો આ કહેવાય ઈ પૂરીઓ કહેવાય. જો આ ઢેબરા છે દેશી ઘઉંના લોટના ને. હા. અને આ છે પૂરી અને આ તળવાનું કરી દીધું છે ચાલુ તમારા. તો ચાલો મિત્રો આપણે ઢેબરા ને પૂરી બનાવવાનું શરૂ કરી દીધું છે ગામડાના હો કોને કોને ભાવે છે ઢેબરા તો કોમેન્ટમાં લખજો. મને એકને આવડતું જય માતાજી. અમને આવડે પૂરી તળવી એમાં હું કા વૈશાલી તો આયથી અમે તો વાળીને જ છે બાઈ તમે ઓ બાપા બહુ બિલા એમ કે ચાલો મિત્રો આજે આપણે હોળી હતી એટલે પૂરી બનાવી છે અને દેશી ઢેબરા પણ બનાવ્યા છે. જો આપણે તેલ નિતારીને જ છે આ રીતનું એટલે તેલ બહુ ઝાઝું બળે નહીં પછી આમાં કાઢી લેવાના એટલે આપણને જેવું તેવું ખાવે તો છે તળતા આ રીતના મૂકતું જવાનું એમ સાટા હું પુલી હો પુલી પૂરી પૂરી ફૂલે ની તો પૂરી શું કામની. તો કાલે છે મિત્રો પાછી ધૂળેટી રમો તો ચોક્કસ ગુલાલે વધારે રમજો કલરે રમજો અમે પણ રમશું. તો અમારો આ વિડીયો આજનો કેવો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. જય માતાજી. ત્યાં સુધી આવજો.